સુખિયા થઈએ શિરે ગોકુળમાં બોરે મોર્યો ભાલો મારો ગુણવંત રે અતિ મીઠો શ્રી નંદજીએ સુકરિત વાવ્યો આંબો માતા જશોદાએ સીંચો રે આંબો મોર્યો રે સખારે પત્રનો કારણ જાનું વાલો મારો 14 ભુવન વિસ્તર્યો સુખ સનકાદિક પાંગીરે બેઠા આંબો વેદન જાય વર્ણ્યો રે આંબો મોર્યો રે આરે ભૂતલમાં અમીરસ ભરવા વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો નરસૈયાચા સ્વામી સુફલ ફલ્યો આંબો બ્રિજવનિતાએ વેળ્યો રે આંબો મોર્યો રે સખી તોરણે તોરણ બંધાવો રે અલબેલો આવે હું તો મોતીડે ચોક મોહન મારે મારા ભાવે સૈયર સમાની મળી રે માનોની આજ મારે મંગલ ગાવાને આવો થાળ ભરો રે છગ મોતી રે મારા વાલાને બેલો આવે સાસને અજનામું મોરી સજની આજ મારે હૈડે હરખન માય મોહનજીનું મુખડું રે જોવા મારો એક પલક જુગ જાય રે અલબેલો આવે આજ અંગ ઉલટ ગનેરો મારી સજની અરે હું તો નેહ ભરીને નાચું નરસૈયાચા સ્વામી મોરલી મંદિર પધાર્યા એ સપનું છે સાચું રે અલબેલો આવે મારો વાલો જીવન માય બગાડે રૂડી વાસરડી મેં તો ઘરમાં રહ્યા ન બજાય વિધિ મારી પાસલડી કુંભ વિના જલ ભરવાને ચાલ્યા આરે બેની હાથ ગ્રહી ઉઢરની ગરણું છાડી જલ ગાળવાને લાગ્યા કુંભતની સુધ નહીં રે બગાડે રૂડી વાસલડી જોટણી વાચલડા આરે બેની ખાન મારેડ્યા પાણી સુરલી લઈને ધોવાને બેઠા ઘરમાં વિસરી આવ્યા દોહરી બગાડે રૂડી વાસલડી ગોરસરાયાવરી માં ઢોર્યા આરે બેની મૈડે બલોવ્યા પાણી ચીર લઈને અનુખડ બાંધ્યા નેત્રાતની સુધ નહીં રે બગાડે રૂડી વાસલડી ભોજન કર
મરચા મોદકમાં ભેળ્યા સાકર વાટીને શાક વઘાર્યા સૂંઠ સવૈયોમાં ભેળી રે વગાડે રૂડી વાસલડી ગોપીએ નયને સિંદૂર સાર્યા હારે બેની સેતે કાજળ કીધા દર્શૈના સ્વામીએ મોરલી વગાડી ગોપીને બ્રહેવંત કીધા રે વગાડે રૂડી વાસલડી બલિહારી રે નાથ મને મુકેશમાં તારા ચરણ થકી અલગો હરે તારા ચરણ થકી અલગો નાથ મને મુકેશમાં અમો પરમારથ કઈ નવ જાનું તારા નામ નાવલ જ્ઞાન હરે તારા નામ નાવલ જ્ઞાન નાથ મને મુકેશમાં બલિહારી રે વાલે મારે વિઘ્ન હર્યા એવા વિઘ્ન હર્યા કઈ વાર હારે એવા વિઘ્ન હર્યા કઈ વાર વાલે મારે વિઘ્ન હર્યા ગોકુળીઓ રે લંતુરે રાખ્યું વાલે બ્રિજની કીધી સહાય હારે વાલે બ્રિજની કીધી સહાય નાથ મને મુકેશમાં બલિહારી રે તમોરે અમારે ને અમોરે તમારે અંતર નાહી લગાર હારે વાલો અંતર નાહી લગાર નાથ મને મુકેશમાં નરસૈયા ચા સ્વામી એટલું રે મારું મારા આવા ગવનની વાત હારે મારા આવા ગવનની વારો નાથ મને મુકેશમાં બલિહારી રે અલબેલો આવી સખી તોરણ બંધાવો રે બા હારે સખી તોરણ બંધાવો રે દ્વાર અલબેલો આવે ચૌવા ચંદન ઉગટ કરાવો પધરાવો મોરા હારે વાલો પધરાવો બલિહારી રે સ્નેહ સબલો ધરીએ જેમ પ્રાણ જીવન વસ થાય હારે જેમ પ્રાણ જીવન વસ થાય સ્નેહ સબલો ધરીએ મુખડો નિહાલો સખી મોહનજી તેને ત્રિવિધ તાપ મટી જાય હરે તેને ત્રિવિધ તાપ મટી જાય અલબેલો આવે બલિહારી રે સોંદર શોભાન તે તો કોને કહી નવ જાય હારે તે તો કોને કહી નવ જાય સુંદર શોભાન બને નરસૈયો પ્રાપ્ત નું ફલ જેને હોય કૃષ્ણ કૃપાય હારે જેને હોય કૃષ્ણ કૃપાય અલબેલો આવે
ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, અતિરલિયામનું રે. તહાં છે મારા વાલાજીનો વાસ. બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, સહુ ટોળે મળી રે, રંગ ભરી રમવા રાસ. બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, આકુલ વ્યાકુલી રે, પૂછે કઈ દીઠા નંદ કુમાર. થઈ થઈ નર્તરે, થઈ થઈ નર્તરે, કરતો આવ્યો રે, વાલે મારે કંઠે આરોગ્યો હાર. સુંદર જમના રે, સુંદર જમના રે, જીને કાંઠડે રે, ઉગિયો શરદ પૂનમનો ચંદ્ર. રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુજીએ તાર ચોરે, ગોપી મન પામ્યા પરમાનંદ. એક એક ગોપી રે, એક ગોપી રે, વચમે વાલવો રે, કમચી કુંદે ને વળી ગાય. વાકે ને અંબોળે રે, વાકે ને અંબોળે રે, મન બેંધાઈ રહ્યા રે, વાકા વાકા વિવિધ વાજી ટરવાય. વાકા વાકા બેન રે, વાકા વાકા બેન રે, બોલે રસાલુઆ રે, વાકા વાકા ગાય રે મધુરા ગાન. નરસૈયા ચા સ્વામી રે, નરસૈયા ચા સ્વામી રે, જાઉં બલિહારડે રે, વાલે મારે આપ્યા રે સુખ ના નિધાન. વાલે મારે આપ્યા સુખ ના નિધાન. દ્વારકાના વાસી રે, દ્વારકાના વાસી રે, અવસરે આવજો રે, રાની રોષવાની કે રામ. દુષ્ટને દુર્યોધન રે, દુષ્ટને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે, પ્રભુ મારા 14 ન્યારો પારોપન. 16 તાનીને રે, 16 તાનીને રે, સુતા સામડા રે, આળસ મોડીને ઉઠો આજ. લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે, અમ પર મેર કરો મહારાજ. 56 કોળ જાદવ રે, 56 કોળ જાદવ રે, પ્રભુ તમો રે, સાથે બલભદ્ર સરીખા. નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હરિના કંસ માર્યો રે, વાલે મારે ઉગાર્યો પ્રહલાદ. ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને રે, ગજને મુકાવ્યો રે, વાલે મારે શોધનવાની કીધી સહાય. ગોપીજન કાજે રે, ગોપીજન કાજે રે, ગોવર્ધન ધાર્યો રે, વાલા મારા દાવાનળ પીધો દોહા.
વિષને ફેડીને રે વિષને ફેડીને રે વિષિયા કરી રે વાલે મારા ઉગાર્યો ચંદ્રહાસ કાલી નાગ નાથ્યો રે કાલી નાગ નાથ્યો રે જરાસંગ જીત્યો રે તે બલ ક્યારે ગયું મહારાજ વસમી વેલાએ રે વસમી વેલાએ વારે ચડો વિઠ્ઠલા રે ધાજો ધાજો છત્રપતિ મહારાજ અસવારી કરજો રે અસવારી કરજો રે ઓ પેલા ગરુડની રે નરસૈયો વિનાવે નરસૈયો વિનાવે જીરે રાત રહે જાહરી પાછલી ખટગડી સાધુ પુરુષને સોઈ ન રહે ઇન્દ્રને પરારી સમરવા શ્રી હરિ કૃષ્ણ તો એમ કહે જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા વેદિયા હોય તેને વેદ સંભાળવા વૈષ્ણવ જન કેવા કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીશ ધરવા જીરે આપને આપના ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલટાણી બને નરસૈયો તમો પતિત પાવન સદા ચરણે રાખો મુને મારી વારી જીરે રાત રહે જાહરી પાછલી ખટગડી સાધુ પુરુષને સોઈ ન રે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું તેજમાં તત્વ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે પવન તું પાણી તું ભૂત તું ભૂતરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જયાશે વેદ તો એમ વદે સ્મૃતિ સ્મૃતિ શાખ દે કનક કુંડલ વિશે ભેદ ન હોય ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જો જવા અંતે તો હેમનું હેમ ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી જેહને જે ગમે તેને પૂજે મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂજે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોઈ પટ તરોએ જ પાસે બને નરસૈયોએ મન તની સાધના
પ્રીત કરો પ્રેમથી પ્રગટ થાશે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ ઉજવે રૂપ અનંત ભાસે જ્યાં લગી આત્મા તત્વ ચીંધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ છૂટી મનુષ્ય દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ બોટી શું થયું સ્નાન પૂજાને સેવા થકી શું થયું ઘેર રહી દાન દીધે શું થયું જરી જટા ભસ્મ લેપન કરીએ શું થયું વાળ લોચન કીધે શું થયું તપને તીર્થ કીધા થકી શું થયું માળ ગ્રહી નામ લીધે શું થયું તિલકને તુલસી ધાર્યા થકી શું થયું ગંગા જળ પાન કીધે શું થયું વેદ વ્યાકરણ વાણી વધે શું થયું રાગને રંગ જાણે શું થયું ઘટ દર્શન શ્રેવ્યા થકી શું થયું વર્ણના ભેદ આને એ છે પર પંચ સમૂહ પેટ ભરવાતના આત્મા રામ પર બ્રહ્મન જોયો બને નર સયો કે તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી જન્મ ખોયો જ્યાં લગી આત્મા તત્વ ચીંધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ છૂટી આજ મારા નયન સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈયામાં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને આવે પરમ ભાગ્ય બ્રિજનારના માલો લાડ લડાવે મારો વાલો જે બિહારીના તેને જાવાન દીજે હાથેથી હરીને નામો કીએ અંતર્ગત લીજે શ્યામાજી સંગ શ્યામા રમે આલાપીને ગાયે સ્વરપુરે સમૂહ સૌંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને જિંદગી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ
આજ માગું શરણ તમારું. કૃષ્ણ દાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજા ગુજરણો ઉદ્ધાર ઉધાર કીધો કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો. પદ્મના જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંભાળ. રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાણું ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ. જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ. જીવન કબીર જીવન રામ. પરમા બાપ કૃપા કરીને કાનમ પાલવ ગારે. જીવન જી મહારાજ જમાગો શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેક વિચાર ચલ ભક્તિ દેતા. જે છે મોતી ભંડાર પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેક વિચાર ચલ ભક્તિ દેતા. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનતી. આનંદ આરતી હર કય પારા. હરિજન આયે મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મળી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તાવલ બલ જાય. આનંદ આરતી હર કયા પાર. હરિજન આયે મેરે પ્રાણ આધાર. 14 બાંધ્યો જીવના દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો. છોડાવો ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય. વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય.
બોલો ભાઈ सब સબ संतन સંતન की जय। जीवन जी જીવન જી महाराज મહારાજ राम कबीर। હેત કૃપાના રામ સંત દર્શન માંથી વાંચન લઉં છું. સદગુરુના બાળ ગોપાળ. પૃથ્વી પલે જાત કી પૃથ્વી પ્રલે જાત થી જોયે સે સંતન હોતે નામ ધૂમ પરી જીવના તાધાર આકાશ. માયાના ચક્કરમાં મનુષ્યોથી માંડીને દેવીઓ સુધીના બધા જ આત્માઓ ભવસાગરમાં ફસાયેલા છે. માટે અધર્મના લીધે આ પૃથ્વીમાં મહાવિનાશ સર્જાય તેમ હતું, પરંતુ ભગવાનની ભક્તિ કરવાથી જગતમાં ત્રિતાપોણમાંથી બચી જવાય છે. આવું ભગવદ નામ લેનાર સંતો અધિકારી આત્માઓને ઉગારી લે છે. ભગવાન આવા સંતોને દુનિયામાં મોકલે છે, તેથી માનવોનું કલ્યાણ થાય છે. જ્ઞાની, ધ્યાની, યોગી, મૌની ને તપસ્વીઓ પણ ભગવદ નામ સિવાય ઉઘરી શકતા નથી. માટે સંતો જ આપણને ભક્તિ માર્ગથી ઉગારી શકે છે. આ દુનિયામાં દેખાતા સાધુ, બાવા, સંન્યાસી, વૈરાગી કે વૈશધારી લોકોને બધા સંત તરીકે જોવા લાગે છે, પણ ભગવત ભક્તિ માટે આવા બાહ્યાચાર નકામા છે. માટે સાચો સંત કોણ હશે તેની ખબર પડે તેમ નથી. સાધુ, બાવા, સંન્યાસી, વૈરાગી, ત્યાગી, વેશધારીઓ તથા પાખંડીઓ દુનિયામાં પોતાના શિષ્યો બનાવીને ગુરુ બનવાની તમન્નાવાળા ફર્યા કરે છે. સદગુરુ કબીરજી, પદ્મનાભ ભગવાન, જીવનદાસજી વગેરે સાચા સંત કોટીની વિભૂતિઓ આપણને આવા બનાવટી ગુરુઓથી બચાવે છે. જીવનજી મહારાજ જેવા સંત પ્રગટ થઈને પ્રેમ ભક્તિમાં આપણને લઈ જાય છે અને ધર્મના નામે ચાલતા ક્રિયા કાંડમાંથી બચાવી લે છે. જીવનજી મહારાજે ભક્તિનો સાચીનો પંથ બતાવ્યો છે. તે એમના જીવનના કાર્યોથી સમજાશે. યજ્ઞ, યાગાદિ, જપ, તપ, તીરથ, વ્રત વગેરે ક્રિયાઓથી પ્રેમ ભક્તિ પ્રાપ્ત થતી નથી. માટે સાચી ભક્તિનું ભાન જીવનજી મહારાજે કરાવ્યું છે. ભક્તિના બાહ્યના હેઠળ છેતરનાર કર્મ માર્ગથી ચેતવું પડે. સંતના નામ આવા માર્ગે દોરી જનાર સ્વાર્થી સંતોથી બચવું પડે. જીવનજી મહારાજે અને સદગુરુ કબીરજીએ આનદેવની ઉપરાંતના છોડાવી હરિથી વિમુખ હોય તે આનદેવ છે. આ બધા દેવ દેવીઓ પોતપોતાના સ્વાર્થમાં દોરી જનારા છે. સાકુટ અને સલીલ આ શબ્દો આવા દેવ દેવીઓના ઉપાસકો માટે છે. જીવનજી મહારાજે આપણને જે પ્રેમ ભક્તિ આપી છે તેનું દર્શન તેમના જીવન કાર્ય દ્વારા સમજાશે. આ ગ્રંથ આપણને જીવનજી મહારાજ, જ્ઞાનીજી મહારાજ, કબીરજી, પદ્મનાભજી વગેરેના ભગવત ભક્તિના કાર્યોનું દર્શન કરાવે છે. આપણે સૌ જીવનજી મહારાજને તથા તેમને બતાવેલી ભક્તિને સમજીને ભક્તિમાં જોડાશું અને આપને તેમના શરણમાં જઈને આપનું કલ્યાણ કરી શકીએ એવી ભક્તિ અર્પે એ જ અભ્યર્થના સહ રામ કબીર સ્વામી જગદીશચંદ્ર યદુનાથ મહારાજના સાદર રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. નામદેવ કબીરને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અદ્યરુજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. ફરીથી સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો 5 વર્ષ હેત કૃપાની જુગલ જોડીને
થયા. આપણી વચ્ચે હજુ પણ હાજર હોય એવી પ્રતીતિ થાય છે. અનુભૂતિ તો રોજ થાય છે. હમણાં જે વાંચન લીધું એ વાંચન જગદીશ મહારાજે આપણને સર્વેને જગાડવા માટે પોતાના હૃદયની અનુભૂતિથી લખેલું છે. હંમેશા ને હંમેશા જાગ્રત એવા ઉદા ભક્ત જીવનજી મહારાજના વંશજ પણ કહી શકાય. વંશજ કોણ? તો કે ફક્ત એમની કુખે જન્મ લે તે નહીં, વંશ પરંપરાગતની હું વાત નથી કરતો. વંશ પરંપરાગતની અંદર પણ કચરો આવી શકે જો જાગ્રતતા ન હોય તો. પણ આ સાચા વંશજ એટલા માટે કે એમને જે કારણ માટે જીવનજી મહારાજે પોતાનું આખું જીવન અર્પિત કરી દીધું, જે કાર્ય માટે એમને અર્પિત કરી દીધું, એ જ કાર્ય માટે પેઢી દર પેઢી સળંગ 12મી પેઢી પ્રેમચંદ મહારાજ આપણી સાથે છે. સળંગ 12 પેઢી એક આ સુંદર વિચારને સમર્પિત થઈ જાય અને સમર્પિત થઈને એક સાચા વંશજની ભૂમિકા નિભાવે. બહુ મોટી વસ્તુ છે સંતો. લોકોથી 1 પેઢી 2 પેઢી 3 પેઢી કોઈ વસ્તુ ટકતી નથી અને 12 પેઢી સુધી પોતાના જ પરિવારમાં આને ટકાવવું અને સમાજમાં આને ટકાવવું એ કઈ સહેલી વાત નથી. એ આ ટહેલ એમને ઝીલી, ટહેલ લઈને ચાલ્યા, બીડું એમને ઝડપ્યું અને બીડું લઈને ચાલ્યા. અને હંમેશા જ્યાં સુધી ઘરમાંથી પત્રીનો ટેકો ન હોય ને ત્યાં સુધી પુરુષ ગમે એટલું જોર કરે પણ થોડોક તો પાછો પડે ને પડે જ. જગદીશ મહારાજના જીવનમાં કાંતાબા હતા અને કાંતાબા ને આપણે જગદીશ મહારાજનું પ્રતિબિંબ કહી શકીએ. બિંબ અને પ્રતિબિંબ. બિંબ એ ઓરિજિનલ છે અને પ્રતિબિંબ છે એ રિફ્લેક્શન છે. અને પ્રતિબિંબ ચોખ્ખું જોવું, દેખાડવું હોય તો એ જે અરીસો છે, આપણે અરીસા સામે ઉભા થઈ જઈએ છીએ તો અરીસો ચોખ્ખો હોવો જોઈએ. અરીસો એટલે આપણું મન, એ નિર્મળ અને ચોખ્ખું હોવું જોઈએ. જે પણ ક્રાંતિકારી વિચારો જગદીશ મહારાજના મુખેથી નીકળતા, જે પણ સત્સંગ જગદીશ મહારાજ કરતા, તે સત્સંગને 100% નખ શીખ એમને સાંભળેલો છે અને સાંભળીને જીવનમાં અમલમાં મૂકેલો છે. એટલે જગદીશ મહારાજ જે બોલે તેનું આચરણ કરે, પણ એનું પ્રતિબિંબ પણ 100% કાંતાબાના જીવનમાં આપણને દેખાય. અને એમને જગદીશ મહારાજને રોજબરોજ જવાબદારીમાંથી મુક્ત કરી દીધા હતા. કોઈ પણ કાર્યનો વહીવટ એટલી સુંદરતાથી સંભાળી લે, ઘરનો વહીવટ હોય કે પછી સમાજના થતા સમાઓનો પ્રસંગ હોય, એ દરેક પ્રસંગ, કાં તો પછી જગદીશ મહારાજ અને કાંતાબા આપણે ત્યાં કોઈ પણ પ્રસંગમાં આવ્યા હોય તો એટલી નિખાલસતાથી વાત કરીને, એટલા પ્રેમ ભાવથી વાત કરીને, મનમાં તમારી કોઈ પણ દ્વિધા હોય, કોઈ પણ શંકા હોય, એનો તરત જ નિર્ણય આપી દે, ક્વિક. એનું કારણ કે એમને જગદીશ મહારાજના વિચારોને પચાવેલા. એટલે એમને એ ડિસિઝન લેવા માટે કાંતાબાએ ઇવન જગદીશ મહારાજને પણ પૂછવા નતું જવું પડતું, કારણ કે અંદરથી જ કન્વિક્શન હતું. બિંબ અને પ્રતિબિંબ સહેજ પણ જુદા નહીં, 110% એક સાથે ચાલનારા આ બંને. અને એટલા માટે કોઈ પણ જાતનો મતભેદ ન મળે, મનભેદ ન મળે, કઈ જ ન મળે. એ જુગલ જોડી ની જે નમ્રતા છે, જે પ્રેમ છે, જે વાત્સલ્ય છે, એ આપણે અનુભવેલું છે સંતો. આપણા જીવનના કેટલા બધા કઠિન પ્રસંગોની અંદર આવીને ઉભા રહ્યા છે. નિજધામનો પ્રસંગ હોય તો પણ એટલા જ પ્રેમથી આવીને ઉભા રહે.
અને લગ્ન હોય તો પણ એટલા જ પ્રેમથી આવીને ઉભા રહે, આશીર્વચન કે, અને આશીર્વચનની અંદર પણ આપણને હંમેશા કે જીવનજી મહારાજની કૃપા હજો. અને એક સંતોની પ્રણાલી છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરે ને તો એ જ રીતે કરે અને એનો અંત પણ એ જ રીતે લાવે. આમાં ઇકડમ તિકડમ નથી, કોઈ મિકેનિકલ વાત નથી. પણ જે આપણે ગઈકાલે જે વાતો કરતા હતા એ પ્રમાણે જગદીશ મહારાજ હંમેશા રામ કબીરની ધૂનથી જ શરૂઆત કરે અને એમની પોતાની સ્ટાઇલમાં જ એને પૂરું કરે અને પછીથી તરત જ કાંતાબા સરનું ઉપાડે. આ જે એક પ્રણાલી હતી, જે મનમેળ હતો, જે રીતે આપણે ટેવાયેલા હતા, એ કંઈક અનોખું હતું સંતો. અને આપણને હંમેશા ને હંમેશા એમને વાર્યા છે, પ્રેમથી વાર્યા છે, કે જેથી આપણે કોઈ આડી અવળી જગ્યાએ પડી ન જઈએ, સમાજ ખોટા રસ્તે દોરવાઈ ન જાય તેની હંમેશા કાળજી રાખતા. અને છતાં પણ જ્યારે સમાજના લોકો મન ફાવે તે રીતે વર્તે અને જે પોતાની રીતનું અનસમજથી કરતા જાય, છતાં પણ એમને મન મોટું રાખીને એમને ત્યાં જાય, એ બધાને જીવનજી મહારાજનો ટેકો છે. એ બધા રામ કબીરના રંગે રંગાયેલા છે. ઓરિજિનલ તો રામ કબીર જ છે, ભલે અત્યારે ગમે ત્યાં જતા હશે. એટલા સુંદર ભાવથી દરેક જગ્યાએ જાય, કોઈના પ્રત્યે ભેદભાવ ન મળે. અને જે ઊંડું વાંચન અને એ વાંચન થી જે લખાણ જે લખાય, જીવનજી મહારાજના ફિલ્ટરમાંથી નીકળીને એ લખાણ લખાતું હોય. અને કાંતાબા હંમેશા ને હંમેશા જગદીશમય થઈને જ, જીવનજીમય થઈને જ રહેલા. કોઈ દિવસ કાંતાબાને કદાચ કોઈએ નવરા બેઠેલા નહીં જોયા હોય, કાર્યરત હંમેશા ને હંમેશા. અને એડમિનિસ્ટ્રેશનની હું વાત કરતો તે પ્રમાણે તો આપણે જે MBA થયેલા હશે ને કદાચ મોટી મોટી કોલેજોમાંથી, એ પણ પાછા પડી જાય એટલી એમની કોઠાસૂઝ. અને કોઠાસૂઝની અંદર પાછો એટલો બધો પ્રેમ. ફુદેડાના સતીશભાઈ એક પ્રસંગ કહેલો, એ લોકોની કંઈક બસ બહુ જ મોડીથી પહોંચી પુન્યાદ અને કબીરવડથી એ લોકો રિટર્ન થતા હતા. તો એ વખતે ભક્તોનો પ્રસાદ રંધાતો હતો. તો રસોડામાં જઈને કાંતાબાપ કહે છે કે મજૂરોનો પ્રસાદ તૈયાર છે? તો કે ના, હજુ ભક્તો બાકી છે. એટલે મજૂરો પણ બાકી છે. તો કે મજૂરોના બાળકો થાકી ગયા હશે ને, એ લોકો સૂઈ જશે. એક કામ કરો, પહેલા એ લોકોને આપી દો, આપણા માટે બીજો પ્રસાદ પણ બનાવવાનો ચાલુ કરી દો. એક ભાવ છે સંતોની અંદર કે કોઈ પણ ભેદભાવ નથી રાખ્યો. મજૂરો પાછળથી બેસે, મજૂરોના બાળકો સૂઈ જશે, એમને ગ્રાહ્ય ન હતું. આપણે જાગતા બેસીશું, આપણે કીર્તનો કરીશું, આપણે વાતો કરીશું, પણ આ લોકો સૂઈ જશે તો પહેલા એમને આપી દો. આ સાચી અન્નપૂર્ણા છે. આ ભાવ દરેકની અંદર આવે, એ આપણે સાચી કાંતાબાને આપેલી સ્મરણાંજલિ હશે. સંતો, આપણે પ્રતિસાદ લઈએ છીએ. ગઈકાલે સુંદર પ્રતિસાદ આવ્યો હતો. એ પ્રતિસાદને આપણે કંઈક થોડુંક નાનું અમથું સ્ટ્રક્ચર આપણે અહીંયા આપીએ છીએ એ પ્રમાણે જ તમે હેન્ડ રેઝ કરો. કાંતાબા જગદીશ મહારાજ વિશે તમને અનુભૂતિ થઈ હોય, તમારા જીવનમાં પરિવર્તન આવ્યું હોય, એના વિશે ચોક્કસ વાતો કરીએ. અને વન એન્ડ ઓલ આપણે દરેકને આમાં સમય મળે એટલા માટે જ આપણે 5 નહીં પણ 7 દિવસનો આ કાર્યક્રમ કરી દીધેલો છે. તો કોઈ બાકી નથી રહેવાનું. હાથ અપ કરજો. આજે પણ જેટલા પણ હાથ અપ કરવા એટલા અપ કરી લેજો. જેટલા લેવાશે એટલા આજે લઈશું. ચોક્કસ સમયની મર્યાદા તો છે, પણ જે નહીં લેવાય એને આપણે આવતીકાલે પણ લઈ શકીશું, પરમ દિવસે પણ લઈ શકીશું, શનિ રવિ પણ આપણી પાસે છે. તો ચોક્કસ જ આપણે એ ભાવથી જ હાથને અપ કરીએ અને આવીએ અને આ વિભૂતિને યાદ કરીએ, જીવનમાં આવેલ પરિવર્તનને યાદ કરીએ. આપણે વધારે કેવી રીતે દ્રઢ થઈ શકીએ એને લગતા તમારી પાસે કોઈ સજેશન હોય તો પણ આપજો. સંતો નારાયણભાઈને ત્યાંથી કદાચ દક્ષાબેન કે નારાયણભાઈનો હાથ અપ છે, તો આવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર
ગુરુ ગાદીને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર જગદીશ મહારાજ ને કાંતાબા વિશેનું બોલું છે. આજે પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ તથા કાંતાબાનો તો ભાવ અનેરો જ છે. આજે દેશ સ્વરૂપે આપણી વચ્ચે હયાત નથી, પણ હજારો ભક્તોના હૃદયમાં કૃષ્ણ તત્વ રૂપે અને માં અન્નપૂર્ણા સ્વરૂપે આપણા હૃદયમાં યાદ આવે છે. એમની યાદો તો જીવનભર ભૂલાય નહીં. એમનો પ્રેમ ભાવ જુગલ જોડીનો હતો અને પુણ્યાદના મૂળિયા તો ફૂટેલા જ હતા. પહેલેથી જ પુણ્યાદ વાલું વૃંદાવન લાગે છે. પુણ્યાદ જઈએ એટલે વૃંદાવન જઈને આવ્યા એવું લાગે છે. એવું લાગે છે. પુણ્યાદ તો ધામ છે, માનવ તીર્થ, વિચાર તીર્થ છે, ધર્મ તીર્થ છે. કાંતાબાને મહારાજ તો આપણા હૃદયમાં જ છે. બીજું કે આપને ભક્તિ માર્ગ અને જીવન જીવવાનું સરળ માર્ગદર્શન આપી ગયા છે. જોત જોતામાં તો 5 વર્ષ પૂરા થયા અને હેત કૃપાના નામથી પ્રભાત્યા આરતી સત્સંગ ચાલુ થયા ને ખૂબ આનંદ થયો. સાંભળવાનું મળ્યું. સવાર સાંજ થાય મન ત્યાં જતું રહે અને જે દિવસે ભક્તિ ના થઈ હોય તો આજે દિવસે નકામો એવું લાગે છે. માટે ભક્તિથી શક્તિ આવે અને રોજ રોજ આનંદ થાય. ભક્તોની નાથમાં ભક્તોની નાથ જેવી બીજી કોઈ નાથ નથી. અંધારે અજવાળું થાય ભક્તોની નાથમાં, એવું ભજન છે તેમાં. બીજું કે કાંતાબા ને લખીબા કાંતાબાએ લખીબાને લાડુબાને યાદ નહીં આવવા દીધા. માના જેવો પ્રેમ આપ્યો, માં કરતા વધી ગયો પ્રેમ અને બધી શિખામણ આપે અને ડગલે ને પગલે રોજ યાદ આવે છે. અને કોઠા જિલ્લામાં કાંતાબાની સાથે જઈએ ત્યારે 400 ઘરો હોય ત્યારે ઘેર ઘેર જઈ ત્યારે વાણી બોલવાની અને સુખડીનો પ્રસાદ લેવાનો. વાણી બોલવાની ઘેર ઘેર એટલે વાણી મોડે આવડી ગઈ. અને કાંતાબા કહે વાણી ને લોડી કાઢે તો દક્ષા મોડે આવડવું જ જોઈએ. સાચી વાત છે. એટલે ભક્તિ જ્ઞાન ભક્ત સમાજને પીસી ગયા અને વાણી લોડી કાઢે બધું આપણને મોડે આવડી ગયું. કાંતાબાને હરવા ફરવા ગરબા ગાવા મોઢે શોખ હતો. શોખીન બધી વાતે હતા. લખીબા હતા. ત્યારના પુણ્યા જઈએ ત્યારે પરિચય પણ ધનીબા કાંતાબા ગીતાબાનો સંપર્કમાં રહ્યા એટલે પુણ્યાદમાં ઘણો આનંદ આવે. અને કાંતાબાએ બધાની સેવા કરી પણ એમને સેવા લીધી નહીં. અને આપણે પુણ્યાદ જઈને ત્યારે મહારાજ નથી દેખાતા ત્યારે કાંતાબા કહે નીચે લાઇબ્રેરીમાં ચાલ મળવા લઈ જવું. ત્યારે મળવા મહારાજ લખતા જ હોય. પુસ્તકમાં શોધી શોધીને લખવાનું કામ હોય. હંમેશા જ્યાં જીવનજી મહારાજ ગયા ત્યારે શાંતાબેન મોટાના પરિવાર સાથે કાંતાબાન મહારાજ પુણ્યાથી મહારાજ અમે બધા ગાડી સવારમાં 6 વાગે ગાડી લઈને જઈએ અને રાત્રે 12 વાગે પુણ્યાદ આવીએ. રાતે રોકાઈએ, પાછા બીજે દિવસે 6 વાગે નીકળી જઈએ અને રાત્રે આવી. એવી રીતે 4 દિવસ ગયા બધે. અને મોટા સોજા ત્યારે અમારે 2 કલાક બેસવું પડ્યું. જ્ઞાનીજી મહારાજ મંદિરમાં બેઠા. જગદીશ મહારાજ પહેલે કઈ સાલનું પુસ્તક કાઢી અક્ષર જોખા દેખાય, જીના દેખાય, પુસ્તક ફાટેલા જોયા. મહારાજે બધા કાગળ લખવા કાઢ્યા. ત્યારે કાંતાબા કહે એમની ચોપડીઓ શોધે છે પણ આપણે ભજન સત્સંગ કરીએ કે મહારાજ કેવી રીતે કાગળમાં લખાણ લખ્યું તે જોવા જેવું હતું. પુસ્તક ફાટેલા, અક્ષર જોખા, તોય લખ્યું. અને જ્ઞાનીજી મહારાજ ત્યાં ભક્તિ કરતા હતા. ત્યાં મંદિર પાસે લીમડો હતો. લીમડા પર વીજળી પડી, લીમડો ફાટી ગયો. લાકડું ઘોંચી દીધું અને 2 ડાળ ભેગી કરી. આજે લીમડો ઊભો તાજો છે અને લીમડો કડવો હતો તે મીઠો થઈ ગયો. પાન ખાધું તો કડવો નહીં લાગે, મીઠો લાગે છે. ત્યાં કૂવો છે. પણ જ્ઞાનીજી મહારાજ નર્મદા નાહવા જતા હતા ત્યારે નર્મદામાં આઘા જતા રહ્યા. પછી ગળપણ આવ્યું. નાહવા નહોતું જવાતું ત્યારે ત્યાં કૂવો હતો. તે કૂવા પાસે નાતા ત્યાં સુધી જલદેવકી છલકાઈ જાય અને લોટે લોટે નાય. પછી ઊભા થાય નાઈને એટલે કૂવામાં પાછું પાણી જતું રહે. રોજ નાહવા જાય અને જલદેવકી આવે. જ્ઞાનીજી મહારાજ ઘરમાંથી ગંગાબા નામ હતું અને ગંગાબા જયપુર ઠાકોરની દીકરી હતા. પુણ્યાથી
લખીબા, ધનીબા, કાંતાબા, ગીતાબા વર્ષમાં એક વખત મોટા સોજા જાય અને જેને જવું હોય તેને લેતા જાય. અને કાંતાબા જીવનજીનું સરનું પ્રેમથી બાંધ્યા અને મારે ઘેર આવજો. આ 3 તો એમને પ્રેમ ભર્યું વાલવોતું ઉપાડી લે. આવો એમનો પ્રેમ ભાવ. અને પ્રેમ જીવન મહારાજ પણ જગદીશ મહારાજની પેટ જ કઈ નવું પુસ્તકમાંથી શોધી કાઢે છે અને આપણે સત્સંગમાં કહે છે. અને ગીતાબા પણ કાંતાબાની પેટ જ ગાય છે અને કાંતાબા જેવો પ્રેમાળ બધાને આપે છે. સ્વભાવ એવો છે. હેત કૃપાને લીધે ભક્તિની ગંગામાં નાહવાની મજા આવે છે અને ભક્તિમાં મન જતું રહે. આપણે ભક્તિમાં ના જોડાઈએ તો આપણને ચેન ના પડે. મન તો જતું જ રહે. ટાઈમ થાય એટલે સવાર પછી ઇન્ડિયાના ભક્તિમાં પણ જતું રહે. માટે ગુરુએ આપને સાચી ભક્તિ આપી છે તો આવું ભક્તિ કર્યા કરવાની. જીવનજી મહારાજને રામ કબીર, જગદીશચંદ્ર મહારાજને રામ કબીર, કાંતાબાને રામ કબીર, પ્રેમજીવન મહારાજ રામ કબીર, ગીતાબાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી દક્ષાબેને ઘણા બધા સ્મરણો આપણને આપ્યા. જગદીશ મહારાજ કાંતાબાની સાથે જ્યાં જ્યાં પણ તમે ગયા હશો એની અનુભૂતિ જીવનભર રહેવાની. કારણ કે એને એક ડિવાઇન ટચ, જેને કે દૈવિક સ્પર્શ, એ પ્રસંગને કુદરતી જ મળી જાય. એમની હાજરીથી, એમની વાણીથી, એમના વર્તનથી એ તરત જ મળી જાય. મોટા સાંજાની જે વાત કરી, એ મોટા સાંજા જ્ઞાનીજીનું વતન કહી શકાય, કર્મસ્થળ કહી શકાય. જે જગ્યાએથી રામ કબીર શબ્દનું ઉચ્ચારણ થયું, જે જગ્યાએથી આખા ગુજરાતમાં રામ કબીરનો પ્રસાર થયો, એ આપણા માટે તીર્થસ્થળી છે. કાંતાબા હંમેશા આવતા અને કે કયા કયા તીર્થ સ્થળો પર જાઓ છો? તો આપણે હંમેશા મોટી મોટી વાતો કરીએ ને, મોટા મોટા જ્યોતિર્લિંગો બતાવીએ, 4 ધામ બતાડીએ, મોટા ફેમસ મંદિરોને બતાડીએ. તે વખતે કે પેલું સંત દર્શન જોજો. સંત દર્શનની અંદર આપણા પોતાના તીર્થો લખેલા છે. જે તીર્થોની ઉપર સંત ગયેલા છે, જે તીર્થો પર સંતોએ કાર્ય કર્યું છે, એ તીર્થોને આપણી સમક્ષ કાંતાબા મૂકતા હતા આપણા ઘેર આવીને. અને એમાંનું એક તીર્થ એટલે આ મોટા સાંજા, જ્યાં આગળ જ્ઞાનીજીએ કાર્ય કર્યું અને આપણને રામ કબીરની પ્રણાલી મળી છે. સંતો એક સુંદર પુસ્તક પ્રેમજીવન મહારાજે લખ્યું છે જ્ઞાનીજી ઉપરનું. ખૂબ જ સંશોધન કર્યું છે, ખૂબ વિચાર કરેલો છે. અત્યારે તૈયાર થઈ રહેલું છે સંતો. પણ જ્યારે પુસ્તક આવે તો અચૂક વાંચજો. એનું કારણ છે કે આપણા મૂળિયા ક્યાં છે ને એ તો જાણવું રહ્યું, અને એનું સાચું તત્વ જાણવું રહ્યું. સાચું તત્વ આપણને આ પરિવાર આપી શકે તેમ છે. પુષ્પાબેન આવો. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર. કાંતાબા અને જગદીશચંદ્ર મહારાજને 5 વર્ષ વીતી ગયા, આપણને ખબર ના પડી. બધા જ કહે છે એવું, પણ આપણને પોતાને એવું થાય છે કે આ 5 વર્ષ તો કંઈક વહી ગયા તો ખબર ના પડી. સવાર સાંજ એમની અખંડ ભક્તિ આપણે ચાલુ રાખી છે આ પ્લેટફોર્મ પરથી. અને સવારે આપણે 5, 5:30 જ્યારે પણ ઉઠી જઈએ, નાહી ધોઈને તૈયાર થઈએ, એટલે આપણને એવી ઇંતજારી રહે કે ક્યારે કેસેટ ચાલુ થાય, ક્યારે પ્રભાત્યા ચાલુ થાય, ક્યારે આપણે સત્સંગ સાંભળીએ. અને એ બધું પતે પછી આપણી દિનચર્યાનું કામકાજ પરવારી રહીએ અને પછી પાછું આ ઇન્ડિયાના આરતીનો ટાઈમ થઈ જાય. એ આપણે પણ સવાર સાંજ એમાં જોડાઈએ, સાંજે પ્રભાતિયામાં જોડાઈએ, સાંજે આપણી સંધ્યા આરતી થાય. પહેલાં તો એવું થતું હતું કે આ અમેરિકામાં રહીને આ ટાઈમ કેમ પસાર કરવો, જોબ ના કરતા હોય તેમની માટે તો બહુ અઘરું હતું. પણ જ્યારથી આ 5 વર્ષ થઈ ગયા અને આપણને જે આ હેત કૃપા ગયા પછી આપણને જે કંઈક આનંદ આપીને ગયા છે અને આનંદ મળ્યો છે, તેનો તો આપણને એટલો આનંદ છે કે આપણને એવું થાય કે હવે કંઈ બીજે જવું નથી. આપણે આ જ આપણું કામ કરીને બેસી રહીએ અને આપણી આ ભક્તિ કરીએ. એવું જ પુણ્ય જઈએ તો પણ ગીતાબા અને કાંતાબાની ખોટ પડે, પણ અત્યારે ગીતાબેન તઈ છે તો એમને પણ જ્યારે જોઈએ તો આપણને એવું થાય કે કાંતાબા જ છે. કાંતાબાની દીકરી તો છે જ, પણ એમના જેવા જ ગુણ અને બધું. જ્યારે રસોડામાં આપણે કંઈ બી કામ કરતા હોય કે કંઈ કહેતા હોય તો આપણને
કે આવી રીતે કરવાનું છે, આવું કરવાનું છે, કે આપણે બહુ ખબર ના પડે, પણ હવે એ તો ઘડાઈ ગયા છે દર પ્રસંગોની અંદર. એટલે આપણને કાંતાબાની જ યાદ એમને પણ દેખાય છે. અને ગીતાબા પણ કાંતાબાની જેમ જ્યારે જઈએ ત્યારે, જ્યારે વાત કરીએ ત્યારે હસતા ને હસતા. એવી રીતે આ ભક્તિ આપણી અખંડ ચાલુ રહે જ્યાં સુધી આપણો આ દેહ ચાલે છે ત્યાં સુધીને. હું એટલી ભગવાનને પ્રાર્થના કરું, જીવનજી મહારાજને, જગદીશચંદ્ર મહારાજને, કાંતાબાને. અને હવે મહારાજની આ ધૂન છે એ 2 લીટી હું લઈશ. જય રામ કબીર 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 જય રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી સ્મરણાંજલિ જગદીશ મહારાજ કાંતાબા, ગીતાબા, ગીતાબેનને યાદ કર્યા. આપણા જે પ્રસંગો પુણ્યાદમાં થાય છે એ જીવનજી મહારાજે આપણને જે સમૂહ ભક્તિ આપી એ સમૂહ ભક્તિ પર આધારિત છે. એ પ્રસંગોની અંદર કોઈ પણ પ્રકારનો કર્મકાંડ નથી હોતો. કેટલા સમયથી પુણ્યાદની અંદરના પ્રસંગોની અંદર ફૂલનો પણ આપણે ઉપયોગ નથી કરતા હોતા. જગદીશ મહારાજ નિજધામ ગયા તે પહેલાનું એમને કહી રાખ્યું હતું કે સમાજ ચોક્કસ ભેગો થાય પણ મારા શરીર ઉપર ફૂલ ચઢાવતા નહીં. પ્રસંગ જ એવો આવ્યો કે સમાજના બહુ જ લિમિટેડ સભ્યો વખતે હાજર હતા. આપણે બધાએ દૂરથી એમના દર્શન કર્યા છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા. અને આપણે જોયું હતું કે કદાચ ભગવાનની પણ એ જ ઈચ્છા હશે કે જગદીશ મહારાજે જે કહ્યું છે, જે પ્રકૃતિને સાચવવા માટેની વાત એમને આપણને કરી છે, એ વાત કદાચ યોગ્ય છે અને એ રીતે રહે તે સારું. તો સમાજ પણ ત્યાં પહોંચી ના શક્યો, આખો સમાજ ન પહોંચી શક્યો, પણ આપણે ઇન્ટરનેટના માધ્યમથી પહોંચ્યા. પણ કહેવાનો મતલબ એ જ છે કે જે પ્રકૃતિનો એમને પ્રેમ હતો કે ફૂલની શોભા ક્યાં આગળ હોય, તો કે ફૂલની શોભા એના વૃક્ષ પર જ હોઈ શકે. એ એમને જાળવ્યું, બગાડ ન થાય એની કાળજી રાખતા. અને કાંતાબા પ્રેમ આપીને આપણને અન્નપૂર્ણાની જેમ આપણા તન અને મન બંનેનું સિંચન કરતા રહેતા. આ જુગલ જોડી આપણને એટલા માટે ખાસ યાદ આવે કે અમને માનો કે આપણે પ્રબોધકા અંગની સાખીઓ લઈ રહ્યા છે, તો પ્રબોધકા અંગની સાખીઓની અંદર પહેલી સાખી છે ઘેર ઘેર જે પ્રબોધ કરે. જ્યાં જઈએ ત્યાં પ્રબોધ, બધા બોલે ખરા આ સારું છે, આ કરવું, પણ કરનારા કેટલા? પોતે કશું કરે નહીં ને ખાલી બોલ્યા કરે. એમાંની આ જુગલ જોડી ન હતી. એ હંમેશા ને હંમેશા આપણને જે કહે તે કરે, આપણને એક રસ્તો બતાવીને ગયા. સાથે સાથે હંમેશા એક દીવાદાંડી પણ આપણી આપણા માટે હતા. દીવાદાંડી હંમેશા વાહન મોટા ખડકમાં અથડે ને તૂટી ન જાય એની કાળજી કરવા માટે દીવાદાંડી મૂકી હોય. જીવનજી મહારાજ જે અંત સમય કહીને ગયા, ભક્તો કોઈ ભોળવે તો ભોળવાશો નહીં. એ જે શબ્દો છે એને દીવાદાંડી રૂપે લઈને એ હંમેશા આપણી સમક્ષ ઉભા રહે અને આપણને કહે કે જોજો, હા, અટવાઈ ના પડતા તમે કોઈ જગ્યાએ, અને વાલથી અને પ્રેમથી આપણને આકે. તો સંતો, એ વાણી આપણને યાદ આવે છે. એ હંમેશા હસતો રહેતો ચહેરો, પ્રેમાળ ચહેરો આપણને યાદ આવે છે. અને જીવનમાં કંઈક આપણી અંદર એ અંશ, એ કંઈક ગુણો થોડા ઘણા પણ આપણી અંદર પ્રવેશ કરે એવો આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ. તો ચોક્કસ આવતીકાલે ફરીથી પાછા આપણે જોડાઈશું. હેન્ડ રેઝ કરજો, મેં કહ્યું એ પ્રમાણે.
જેને પણ જે પણ વ્યક્ત કરવું હોય, આપણી પાસે પૂરતો સમય છે, તો આવો આપણે એકબીજાની સાથે શેર કરીએ. આ પરિવાર જ છે. અહીંયા કોઈ ખચકાટ અનુભવવાની જરૂર નથી, કોઈ ડિટેલ તૈયારી કરવાની જરૂર નથી, કોઈ બહુ વાંચન કરવાની જરૂર નથી. મનમાં આવે કે ભાઈ આ કીર્તન મને યોગ્ય લાગે છે, મનમાં આવે કે મને આ વિચાર યોગ્ય લાગે છે, તો બોલવું. પણ ચોક્કસ જ આવો અને તમારા વિચારો અમારી સમક્ષ મૂકો, સજેશન પણ મૂકી શકશો. તો આવતીકાલે ફરીથી મળીશું સંતો. આ જ રીતે પ્રભાતિયાના કીર્તન લઈશું, વિચાર લઈશું, ત્યાર પછીથી પ્રતિસાદ લઈશું અને એ જ રીતે આપણે આ વીક લેવાના છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર રામ કબીર, રામ રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.